હેલો ફ્રેન્ડ્સ, હું સૌનક પટેલ વેબ ડેમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે એટલે કે 5/3/2023ના રોજ ડીવાયએસઓ મેઇન્સ ઇંગ્લિશની પરીક્ષામાં ઇંગ્લિશ ગ્રામર અને વોકેબના જે 15 પ્રશ્નો પૂછાયા છે તે 15 પ્રશ્નોનું સોલ્યુશન આ વિડીયોમાં જોઈશું. વિડીયોનું સોલ્યુશન જોઈએ એના પહેલા જરા હું તમને જણાવી દઉં કે આપણી વેબ ડેમી એપ્લિકેશન હર ઘર શિક્ષા હર ઘર નોકરી ના સૂત્રને ધ્યાનમાં રાખીને હોલી ઓફર લઈને આવ્યું છે. એ પણ હદ બાર હોલી ઓફર. મિત્રો, આ ઓફરનું નામ હદ બાર હોલી ઓફર રાખવાનું ખાલી રાખવા પૂરતું નથી. સૌથી પહેલા ધ્યાનમાં લઈ લઈશું ગુજરાતમાં લોકપ્રિય વિદ્યાર્થી પ્રિય બનેલો આપણો આ માસ્ટર કોર્સ વેબ ડેમી એપ્લિકેશન પર અવેલેબલ છે, જે ઇંગ્લિશ ગ્રામર અને ઇંગ્લિશ વોકેબનો સંપૂર્ણ કોર્સ એમાં મળે છે. આમાં 60% ડિસ્કાઉન્ટની ઓફર છે. પ્રોમો કોડ ઉપયોગ કરવાનો છે તમારે વેબડેમી 60. એ તમારે ફક્ત માસ્ટર કોર્સની અંદર જશો એટલે કૂપન કોડ બતાવશે તમને, એના પર ફક્ત ક્લિક કરવાનું છે એટલે 60% ડિસ્કાઉન્ટ થઈ જશે. આ ઓફર 12 માર્ચે રાત્રે 12 વાગ્યા સુધી અવેલેબલ છે. હવે વાત તો થઈ મિત્રો ડિસ્કાઉન્ટની, કે જે કોર્સ 4200 નો 1 વર્ષનો છે એ 1680 માં અને 2 વર્ષનો કોર્સ 5200 ના બદલે 2028 માં. ઓકે, એમાં થોડું ઘણું તમારે ખાલી એક ઇન્ટરનેટ હેન્ડલિંગ ચાર્જીસ થોડોક આવશે ઉપર, એ ભરવાનો રહેશે. ઓકે, હવે મિત્રો, હદ બાર હોલી ઓફર કેવી રીતે? તો 12 માર્ચે રાત્રે 12 વાગ્યા સુધી આ ઓફર અવેલેબલ છે. એમાં સૌથી પહેલા તો તમને 2500 ની કિંમત વાળો સ્પોકન ઇંગ્લિશનો કોર્સ તો ફ્રી મળે જ છે. બીજું આ બધું ફ્રી મળે છે. સાથે સાથે એક મેગા સરપ્રાઈઝ માસ્ટર કોર્સના વિદ્યાર્થીઓને, જે લોકોએ અત્યાર સુધી કોર્સ ખરીદ્યો છે અને આવનારા સમયમાં ખરીદવાના છે, એ બધા માટે મેગા સરપ્રાઈઝ ઓફર એ છે કે તમને મારા દ્વારા ભણાવેલો જીસીઆરટી આધારિત ગુજરાતી વ્યાકરણનો લેટેસ્ટ કોર્સ માસ્ટર કોર્સમાં બિલકુલ ફ્રી મળશે. આ કિંમતમાં મિત્રો બિલકુલ વધારો નથી થવાનો. સાથે સાથે ગણિત રીઝનિંગનો સંપૂર્ણ કોર્સ લેટેસ્ટ પણ આમાં ફ્રી. એટલે 4 મેઇન સબ્જેક્ટ તમારા આ કોર્સમાં કવર થઈ જશે. ઓકે, બસ આ તમને જે ફ્રી આપીએ છીએ ને એના કારણે જ આપણે આ ઓફરનું નામ આપ્યું છે હદ બાર હોલી ઓફર, જે સાર્થક છે. ચલો, હવે વધુ સમય ન બગાડતા આપણે પેપર સોલ્યુશન શરૂ કરીએ. સૌથી પહેલો જે પ્રશ્ન પૂછાયો છે એ પ્રશ્નમાં તમારે સિમ્પલી શું ધ્યાનમાં રાખવાનું છે? ખાલી જગ્યા પછી 40 years ago. એગોનું સમાનાર્થી શું છે? એગોનું સમાનાર્થી મિત્રો બેક પણ થાય છે. મેં તમને ટેન્સ ચેપ્ટરમાં માસ્ટર કોર્સમાં શીખવાડ્યું છે કે સમયગાળા પછી એગો અથવા બેક આવે તો એ વાક્ય સાદા ભૂતકાળમાં આવે. એ વાક્ય સાદા ભૂતકાળમાં આવે. ઓકે ફ્રેન્ડ્સ, ચલો નીચે પાછળની ખાલી જગ્યા જોવાની છે. આ ખાલી જગ્યાને હમણાં સાઈડ પર રાખો. ઓકે, તો આ ખાલી જગ્યામાં સાદો ભૂતકાળ આવે છે, તો પાછળની ખાલી જગ્યામાં સાદા ભૂતકાળની વાક્ય રચના છે નહીં. આ શું સાદા ભૂતકાળની વાક્ય રચના છે? વોઝ બીઇંગ કન્સ્ટ્રક્ટેડ ચાલુ ભૂતકાળની વાક્ય રચના છે. ગયો વોઝ કન્સ્ટ્રક્ટેડ, યસ, સાદા ભૂતકાળની વાક્ય રચના છે. આ કઈ વાક્ય રચના છે? પેસિવ વોઇસની વાક્ય રચના છે. જો, અને મેં તમને હમણાં જ 1 મહિના પહેલા જ પેસિવ વોઇસની ખાલી જગ્યા પૂરવાની રીત, એમાં બધા ટેન્સની પેસિવ વોઇસની વાક્ય રચનાઓ પણ એકદમ ક્લિયર કરાવી છે. ઓકે, તો મિત્રો વોઝ કન્સ્ટ્રક્ટેડ આ સાદા ભૂતકાળની વાક્ય રચના અહીંયા આવશે. એના પછી જુઓ મિત્રો, હેડ સાદા ભૂતકાળમાં હેડ આવે છે? નથી આવતું. શું સાદા ભૂતકાળમાં ઇઝ આવે છે? નથી આવતું. એકચ્યુઅલી કન્સ્ટ્રક્ટેડ V2 એક્ટિવ વોઇસમાં આવે અને એનું પેસિવ વોઇસ થાય વોઝ કન્સ્ટ્રક્ટેડ. જો એક્ટિવ પેસિવ ચેપ્ટર શીખ્યા હશો તો તમને આ ઈઝીલી આવડશે. મળી ગયો મિત્રો જવાબ, ઓપ્શન સી. એકમાત્ર ઓપ્શનમાં તમને પાછળની ખાલી જગ્યા માટે સાદા ભૂતકાળનું રૂપ મળી આવે છે, પેસિવ વોઇસ. પછી આગળની ખાલી જગ્યામાં જુઓ મિત્રો, કઈ વાક્ય રચના થઈ ગઈ? પૂર્ણ વર્તમાન કાળની. પૂર્ણ વર્તમાન કાળની હેવ હેઝ પ્લસ V3. હેવ હેઝ પ્લસ V3 પૂર્ણ વર્તમાન કાળ. શા માટે? મેં તમને આ વાક્ય રચના શીખવાડી છે, યાદ હોય તો. સિન્સ પછી જો સાદો ભૂતકાળ હોય, સિન્સ પછી જો સાદો ભૂતકાળ હોય, ઓકે, તો એની આગળનું વાક્ય કાં તો પૂર્ણ વર્તમાન કાળ કાં તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં આવે. હવે અહીંયા મિત્રો સિમ્પલી સ્થિતિ દર્શાવી છે, નકાર સ્થિતિ એટલે પૂર્ણ વર્તમાન કાળ આવશે. હવે આ વાક્યનું ભાષાંતર તમને કહી દઉં મિત્રો. આ વાક્યનું ભાષાંતર કહી દઉં. We have had no problems whatsoever with the bridge. આ બ્રિજથી અમને કોઈ પ્રોબ્લેમ થયો નથી. ક્યારથી? Since it was constructed 40 years ago.
40 વર્ષ પહેલા એને બાંધવામાં આવ્યો ત્યારથી અમને આ બ્રિજ સાથે કોઈ પ્રોબ્લેમ કોઈ સમસ્યા ઊભી થઈ નથી આ બ્રિજ થકી ક્લિયર મિત્રો ચાલો જવાબ મળી ગયો ઓપ્શન સી આ તમને ઓલરેડી શીખવાડી દીધેલું છે ક્લિયર ચલો આગળ વધીશું મિત્રો માસ્ટર કોર્સમાં આપણે આ જ રીતે જેવી પરીક્ષા લેવાય કે એનું પેપર સોલ્યુશનનો વિડિયો માસ્ટર કોર્સમાં આપી દઈએ છીએ માસ્ટર કોર્સમાં એ સોલ્યુશનનો વિડિયો તો આપીએ જ છીએ સાથે સાથે એમાં કોઈ પણ નવો ટોપિક આવ્યો તો એ નવો ટોપિક પણ જો આપણને લાગે કે આનો એક વિડિયો બનાવવા જેવો છે એક બે વિડિયો બનાવવા જેવા છે તો એ બનાવીને અપડેટેડ વિડિયો આપી જ દઈએ છીએ ચાલો હવે મિત્રો બીજી આ ખાલી જગ્યા છે ઇટ સીમ્સ ધેટ એવું લાગે છે કે ધેટ બે વાર નહીં એક જ વાર આવશે ધેર ખાલી જગ્યા એની નોટિસેબલ there ખાલી જગ્યા any noticeable improvement in the human rights problem in the underdeveloped countries until અહીંયા conjunction કયું આવ્યું છે until અને until પછીના વાક્યમાં ખાલી જગ્યા છે ધ્યાનમાં રાખીશું until all such countries ખાલી જગ્યા their economic difficulties હવે આ વાક્ય કહેવા શું માંગે છે મિત્રો there ખાલી જગ્યા any noticeable improvement in the human any શબ્દ આપ્યો છે બધામાં નકાર વાક્ય છે ઓકે તો હ્યુમન રાઇટ્સ પ્રોબ્લેમમાં કોઈ પણ નોંધપાત્ર સુધારો અંડર ડેવલપ્ડ કન્ટ્રીઝ ઓકે એટલે અવિકસિત દેશોમાં હ્યુમન રાઇટ્સ પ્રોબ્લેમમાં ના રિલેટેડ નોંધપાત્ર સુધારો થશે નહીં જ્યાં સુધી આ બધી કન્ટ્રીઓ આ બધા દેશો તેમની આર્થિક પરિસ્થિતિઓને ઓવરકમ કરશે નહીં ત્યાં સુધી તો ભવિષ્યની વાત થાય છે મિત્રો એવું લાગે છે અત્યારે વર્તમાનમાં એવું લાગે છે કે અવિકસિત દેશોમાં આવો સુધારો થશે નહીં ભવિષ્યમાં થશે નહીં એવું લાગે છે આવનારા ભવિષ્યમાં જ્યાં સુધી એ એમની આર્થિક પરિસ્થિતિ જે છે આર્થિક મુશ્કેલીઓ છે એ આર્થિક મુશ્કેલીઓને ઓવરકમ નહીં કરે ત્યાં સુધી તો ઓવરકમ નહીં કરે ભવિષ્યમાં હવે એક વાત યાદ રાખી લો મિત્રો મેં તમને ફ્યુચર કોન્સેપ્ટના વિડિયોમાં એક કોન્સેપ્ટ ક્લિયર કરાવ્યો છે કે આ અનટિલ સમય સૂચક કંજંક્શન છે સમય સૂચક શરત સૂચક સ્થળ સૂચક કંજંક્શન પછીનું વાક્ય સાદા ભવિષ્યનો અર્થ દર્શાવતું હોય જ્યાં સુધી આ બધા જ દેશો ઇકોનોમિક ડિફિકલ્ટીઝને ઓવરકમ કરશે નહીં કરશે ભવિષ્યમાં સાદા ભવિષ્યનો અર્થ નીકળતો હોય અર્થ સાદા ભવિષ્યનો પણ આ વાક્ય સમય સૂચક કંજંક્શન પછી આવતું હોવાથી એ વાક્યમાં સાદા ભવિષ્યના બદલે સાદો વર્તમાનકાળ લખાય અને બોલાય છે આ નિયમ આપણે ભારપૂર્વક પાકો કરાવ્યો છે જો પૂછ્યો એ પ્રશ્ન તો until પછીના વાક્યમાં સાદો વર્તમાનકાળ આવશે ચલો પાછળની ખાલી જગ્યા જુઓ અહીંયા સાદો વર્તમાનકાળ નથી અહીં સાદો વર્તમાનકાળ નથી અહીં સાદો વર્તમાનકાળ નથી અહીં સાદો વર્તમાનકાળ નથી એકમાત્ર ઓપ્શન સી માં મિત્રો સાદો વર્તમાનકાળ છે અને કન્ટ્રીઝ બહુવચન હોવાથી ઓવરકમ ને એસ નહીં લાગે કરતા ત્રીજું પુરુષ એકવચન હોય તો ક્રિયાપદને એસ લાગે છે અહીંયા ઓવરકમ ને એસ નહીં લાગે ક્લિયર થયું કે નહીં તો અહીંયા મિત્રો જવાબ મળી ગયો ઓપ્શન સી હવે વોન્ટ બી શું છે તો આ વોન્ટ મિત્રો વિલ પ્લસ નોટ નું શોર્ટ ફોર્મ છે તો આગળના વાક્યમાં 100% સાદો ભવિષ્યકાળ આવશે કારણ કે આ વાક્યની આગળ કોઈ સમય સૂચક કંજંક્શન નથી આ વાક્યની આગળ સમય સૂચક કંજંક્શન છે તો અહીંયા વાક્ય આવી જશે મિત્રો ઓવરકમ it seems that there won't be any noticeable improvements in human rights problem in the underdeveloped countries until all such countries overcome their economic difficulties ક્લિયર મિત્રો ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું જવાબ મળી ગયો ઓપ્શન સી વોઇસ ચેન્જ કરવાની છે કેટલો ઈઝી ક્વેશ્ચન છે મિત્રો આ વાક્યમાં કર્મ કયું છે ટી કર્તા કોણ છે શી ઓકે પ્રશ્નાર્થ વાક્ય છે એટલે કર્તાની આગળ સહાયકારક ક્રિયાપદ છે વોઝ વર આ ટી કર્તાના સ્થાને આવશે તો ટી એક વચન છે તો ટી સાથે સહાયકારક ક્રિયાપદ વોઝ વર માંથી વોઝ જ આવશે તો પેસિવ વોઇસમાં પણ વોઝ થી જ શરૂઆત થશે પેસિવ વોઇસમાં પણ મિત્રો વોઝ થી જ શરૂઆત થશે ત્રણ ઓપ્શન ગયા ચલો એના પછી શી ની જગ્યાએ ટી આવે તો અહીંયા વોઝ પછી ટી અહીંયા વોઝ પછી ટી
બીજું, મેં તમને એક્ટિવ પેસિવમાં પહેલા 2 વિડીયોમાં જ પાકું કરાવી દીધું છે. ગમે તેવું વાક્ય પૂછાય, તમને ક્રિયાપદનું પેસિવ વોઇસ કરતા આવડવું જોઈએ. બ્રિંગિંગ નું પેસિવ વોઇસ કરો ત્યારે એની આગળ ટુ બી નું આઈએનજી રૂપ વાળું એડ થાય અને બ્રિંગ નું ભૂતકૃદન થઈ જશે મિત્રો બ્રોટ, બીઇંગ બ્રોટ. ઓકે, તો જો અહીંયા બીઇંગ બ્રોટ આપેલું છે, અહીંયા બીઇંગ બ્રોટ આપેલું નથી, તો આ ઓપ્શન પણ ગયું. ઓપ્શન બી જવાબ સાચો. ઓકે, વાક્યનો મીનિંગ કહી દઉં. વોઝ શી બ્રિંગિંગ ટી? શું તેની ચાલ આવી રહી હતી? વોઝ ટી બીઇંગ બ્રોટ બાય હર? શું તેની દ્વારા ચા લાવવામાં આવી રહી હતી, લવાઈ રહી હતી? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો. ઓકે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ચેપ્ટરનું ક્વેશ્ચન. મેં તમને એલિમિનેશન મેથડ આપી છે, એ જ મેથડથી તમારે આમાં જવાબ આપવાનો રહેશે. ઓકે, સૌથી પહેલા રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં છે. રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય તો નાઉનું તમારે ધ્યાન કરવાનું રહેશે. નીચે 5 ઓપ્શનમાં જ્યાં નાઉનું ધ્યાન ના કર્યું હોય ઉડાડી દેવાના. ચલો, અહીંયા નાઉનું ધ્યાન કરેલું નથી એટલે 2 ઓપ્શન તો ઉડી ગયા. બીજું મિત્રો, લેટ ધ બોય ગો હોમ નાઉ. હવે એ છોકરાને ઘરે જવા દો. આજ્ઞાર્થ વાક્ય છે, લેટ વાળું. પરવાનગી આપી છે એટલે આ વાક્યમાં પ્રશ્ન નથી પૂછ્યો. પ્રશ્ન નથી પૂછ્યો તો આ વાક્ય ઇફ અથવા વેધર થી ન જોડાય એટલે ઓપ્શન એ પણ ગયું. બીજું મિત્રો, લેટ વાળું આજ્ઞાર્થ વાક્ય હોય તો એને ટુ થી પણ જોડાય છે અને ધેટ થી પણ જોડાય છે. આ શીખવાડ્યું છે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના ચેપ્ટરમાં જોઈ લેજો તમે. ઓકે, તો ઇફ થી નથી જોડાતો, પ્રશ્નાર્થ વાક્ય નથી એટલે ધેટ થી જોડાય. અહીંયા વાક્ય ધેટ થી જોડાયેલું છે, અહીંયા ધેટ થી જોડાયું નથી. તેમ છતાં ચેક કરવાનું. ઘણીવાર ધેટ કન્જંક્શન 2 વાક્યોને જોડવા માટે આવે ત્યારે વાક્યમાં એનો લોપ કરવામાં આવે છે, એટલે કે એને હિડન રાખવામાં આવે છે. તો જોઈ લો મિત્રો, અહીંયા એને પરવાનગી આપી છે તો પરવાનગી આપવા માટેનું મોડલ વર્બ મે વપરાય છે, તો મે નું ભૂતકાળનું રૂપ માઇટ આવે. તો અહીંયા માઇટ છે, અહીંયા પણ માઇટ છે. બી અલાઉડ પરફેક્ટ છે. બંનેમાં સેમ જ છે, ફક્ત તફાવત છે, ખાલી ધેટ કન્જંક્શન નથી મૂક્યું. તો ઓપ્શન સી જવાબ સાચો. ક્લિયર ફ્રેન્ડ્સ? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ટ્રાન્સફોર્મેશન ચેપ્ટર. ઓકે, ભારપૂર્વક તમને શીખવાડ્યું છે કે જ્યારે કોઈ પણ વાક્યને નેગેટિવ સેન્ટેન્સમાં બનાવવાનું કે આ હકાર વાક્ય છે, આ એફર્મેટિવ સેન્ટેન્સ છે, એને નેગેટિવ બનાવો એવું કહ્યું છે. અને જો આ સ્પષ્ટતા કરી છે, આ જ નિયમ આપણે શીખવાડ્યો છે, વિધાઉટ ચેન્જિંગ ઇટ્સ મિનિંગ. એનો અર્થ બદલ્યા વગર તમારે એ વાક્યને નકાર વાક્યમાં ફેરવવાનું છે. હવે આ વાક્ય શું કહેવા માંગે છે? મોર્ટલ, હ્યુમન એટલે મનુષ્ય, હ્યુમન એટલે મનુષ્ય, મોર્ટલ એટલે મર્ત્ય, મનુષ્ય મર્ત્ય છે, મનુષ્ય મર્ત્ય છે. ઓકે, એટલે કે મરી જાય એવો છે, એનું મૃત્યુ ન થાય એવું નથી. મૃત્યુ ગમે ત્યારે થાય, જન્મ્યો છે તો મૃત્યુ નિશ્ચિત છે, આવો છે મનુષ્ય, અમર નથી એવું કહેવા માંગે છે. તો આ વાક્યનું નકાર વાક્ય બનાવવું હોય અર્થ બદલ્યા વગર, તો એનું નકાર વાક્ય શું બનશે? મનુષ્ય અમર નથી, મનુષ્ય અમર નથી. જોઈ લો, વાક્ય નકાર બની ગયું, પણ આ વાક્યનો અર્થ ને આ વાક્યના અર્થમાં કોઈ ફેરફાર નથી થયો. તો મેં હ્યુમન ઇઝ મોર્ટલ નું નકાર વાક્ય બનાવતા હ્યુમન ઇઝ નોટ મૂક્યા પછી મોર્ટલ નું વિરુદ્ધાર્થી અમર અર્થ દર્શાવવા માટે ઇમોર્ટલ કરવું પડે. તો હ્યુમન ઇઝ નોટ ઇમોર્ટલ. ઇમોર્ટલ નો મીનિંગ થઈ ગયો અમર અને મોર્ટલ નો મીનિંગ થઈ ગયો મર્ત્ય. ક્લિયર થઈ રહ્યું છે? મર્ત્ય. ઓકે ફ્રેન્ડ્સ, તો જવાબ મળી ગયો ઓપ્શન બી. બાકીના ઓપ્શન ગમે તે ચેક કરી લો, એના મીનિંગ કરો. હ્યુમન ઇઝ ઇમોર્ટલ એટલે મનુષ્ય અમર છે, અર્થ બદલાઈ ગયો. અને તો નકાર બનાવી નથી. નોટ ઓલ હ્યુમન્સ આર મોર્ટલ. બધા મનુષ્યો કોઈ મરતે નથી હોતા, અમુક તો અમર હોય છે. આવો અર્થ ના મેચ થાય ભાઈ. નોટ ઓલ હ્યુમન્સ આર ઇમોર્ટલ. બધા મનુષ્યો અમર નથી હોતા, અમુક તો મરતે હોય છે ને અમુક અમર હોય છે. ના ભાઈ, એવું ના હોય. આ તો નકાર વાક્ય બનાવી જ નથી. ક્લિયર? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો. આર્ટિકલ ચેપ્ટરનો ક્વેશ્ચન છે. હવે સૌથી પહેલા ધ બેસ્ટ સીઝન સુપરલેટિવ ડિગ્રી. સુપરલેટિવ ડિગ્રી નું એડજેક્ટિવ અને ખરા અર્થમાં એને સુપરલેટિવના અર્થમાં જ ઉપયોગ થયો છે. સ્પ્રિંગ ઇઝ ધ બેસ્ટ સીઝન. વસંત ઋતુ એ શ્રેષ્ઠ ઋતુ છે. તો સિમ્પલ વસ્તુ છે કે એને શ્રેષ્ઠ બતાવી છે બધી ઋતુઓમાં. વર્ષના આખા વર્ષમાં સૌથી શ્રેષ્ઠ સીઝન વસંત ઋતુ છે. અહીંયા
આખું આવો અર્થ દર્શાવવાનો છે, પણ અહીંયા આખું હોલ શબ્દ આવ્યો નથી, તો આખું એવો ભાર દર્શાવવા માટે પણ અહીંયા ધ આર્ટિકલ આવશે, સુપરલેટિવ ની આગળ પણ ધ આર્ટિકલ આવશે, બંનેઓમાં ધ આર્ટિકલ આવશે. ઓકે, તો જવાબ મળી ગયો મિત્રો ઓપ્શન એ. ઘણો ઈઝી ક્વેશ્ચન પૂછ્યો છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ધ ડોક્ટર ગેવ મી અ પ્રિસ્ક્રિપ્શન ખાલી જગ્યા માય ફીવર. પ્રિસ્ક્રિપ્શન નો મીનિંગ શું થાય છે? પ્રિસ્ક્રિપ્શન નો મીનિંગ થાય છે દવા લખી આપવી તે. ઓકે, દવા લખી આપવાની જે ક્રિયા છે, ડોક્ટર દવા લખી આપવા પ્રિસ્ક્રાઇબ કરી આપે એ ક્રિયાને પ્રિસ્ક્રિપ્શન કહેવાય છે. આ નાઉન છે મિત્રો, ભાવવાચક સંજ્ઞા છે. અંગ્રેજીમાં એને એબ્સ્ટ્રેક્ટ નાઉન કહીશું. તો ધ ડોક્ટર ગેવ મી અ પ્રિસ્ક્રિપ્શન. અ આર્ટિકલ શા માટે આવે તમને પ્રશ્ન થશે, સાહેબ પ્રિસ્ક્રિપ્શન તો ભાવવાચક સંજ્ઞા છે. એકચ્યુઅલી ડોક્ટર એક કાગળમાં દવા લખીને આપે એને એક પ્રિસ્ક્રિપ્શન કહેવાય. બે કાગળમાં લખીને દવા આપે, બે અલગ અલગ કાગળમાં લખીને દવા આપે તો બે પ્રિસ્ક્રિપ્શન કહેવાય. તો એને ગણી શકાય છે કાગળમાં લખીને આપે એ અર્થમાં. એટલા માટે અહીંયા કાઉન્ટેબલ નાઉન તરીકે પ્રિસ્ક્રિપ્શન શબ્દ આવેલો છે. ઓકે, તો માય ફીવર, ફીવર એટલે તાવ, તો તાવ માટે પ્રિસ્ક્રિપ્શન લખી આપ્યું. માટે અર્થ માટે મિત્રો ફોર આવશે. સિમ્પલ વસ્તુ, ઘણો ઈઝી ક્વેશ્ચન છે. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. હવે જુઓ અહીંયા આગળના વાક્યમાં શું કહીએ છીએ? આઈ ડીડન્ટ નો, હું જાણતો નહોતો, યુ વર ઇન ટાઉન. હું જાણતો નહોતો કે તમે ટાઉનમાં હતા. ઓકે, એટલે અચાનક કોઈ આપણને રસ્તામાં કોઈ ટાઉન હોય અને ત્યાં આપણે ગયા હોઈએ અને અચાનક સામે ભેટો થઈ જાય એનો, ઓકે, તો આપણે શું કહીએ? બહુ ઓળખીતી વ્યક્તિ હોય તો તે આપણને એના મગજમાં સીધું છે પ્રશ્ન શું થાય? અમારા ટાઉનમાં અને એમને કીધું પણ નહીં, રાઈટ? તો એ કહેવા માંગીએ છીએ કે આઈ ડીડન્ટ નો યુ વર ઇન ટાઉન. ઇટ ઇઝ સ્ટ્રેન્જ ટુ ખાલી જગ્યા યુ લાઈક ધીસ. લાઈક ધીસ એટલે આ રીતે. ઓકે, આ રીતે, આવી રીતે તમને તમારો અચાનક ભેટો થઈ જાય એ વિચિત્ર લાગે છે મને, રાઈટ? એટલે હું જાણતો નહોતો કે તમે ટાઉનમાં છો, બાકી હું તમને ફોન કરીને તમને પ્લાનિંગ સાથે મળત, એવું કહેવા માંગીએ છીએ. તો અહીંયા અચાનક ભેટો થઈ જવું, ઓકે, અચાનક ભેટો થઈ જવો એ અર્થ નીકળે છે. અચાનક ભેટો થવો. ટુ સડનલી મીટ સમવન, અચાનક કોઈને મળવું. ઓકે, ટુ કમ અક્રોસ સમવન, ટુ રન અક્રોસ સમવન. તો જુઓ મિત્રો, લુક ફોરવર્ડ ટુ નો મીનિંગ થાય છે આતુરતાપૂર્વક. આતુરતાપૂર્વક કોઈ પણ ભવિષ્યની જે ઇવેન્ટ છે એ ઇવેન્ટની રાહ જોવી. ઓકે, આતુરતાપૂર્વક પ્લસ ખુશીથી, આનંદથી, લુક ફોરવર્ડ ટુ. રન આફ્ટર નો મીનિંગ થાય છે ની પાછળ લંપટ બનવું અથવા ની પાછળ ગાંડા થઈને પાછળ ભાગવું. ઓકે, ક્લિયર? રન અક્રોસ નો મીનિંગ થાય છે અચાનક. અચાનક ભેટો થવો. કોઈ પણ વ્યક્તિનો અચાનક બજારમાં કોઈ અચાનક મળી આવે પ્લાનિંગ વગર, તો એના માટે રન અક્રોસ અથવા કમ એક્રોસ. ઓકે, જો અક્રોસ, રન એક્રોસ, એમાં અક્રોસ પરથી ખબર પડી ક્રોસ થવું, એટલે બજારમાં એ જતા હોય અને આપણે જતા હોય તો બંને ક્રોસ થયા રસ્તામાં. આ રીતે પણ આ તમે ફ્રેઝલ વર્બને યાદ રાખી શકો છો. લુક આફ્ટર તો ઓલરેડી તમને ખબર છે, આ પણ આપણે શીખ્યા છીએ, આ પણ શીખ્યા છીએ. લુક આફ્ટર નો મીનિંગ થાય છે સંભાળ લેવી, ટુ ટેક કેર ઓફ. શું મીનિંગ થશે મિત્રો? સંભાળ લેવી. ઓકે, પુટ અપ વિથ નો મીનિંગ થઈ ગયો ટુ ટોલરેટ. ટુ ટોલરેટ સમવન ઓર સમથિંગ, કોઈ પણ વસ્તુને સહન કરવું. પુટ અપ વિથ નો મીનિંગ થઈ ગયો મિત્રો સહન કરવું. ઓકે, આઈ કેન નોટ પુટ અપ વિથ યોર મિસબિહેવિયર. હું તમારા આ ગેરવર્તનને સહન નથી કરી શકતો. ઓકે, ચાલો ક્લિયર? તો આ પાંચે પાંચ ઓપ્શનમાંથી આપણને એક્ઝેક્ટ આ વાક્યનો મીનિંગ કરો પ્રોપર ક્લિયર થઈ જશે. જવાબ મળશે રન અક્રોસ. ઓકે, ઇટ ઇઝ સ્ટ્રેન્જ ટુ રન અક્રોસ યુ લાઈક ધીસ. આવી રીતે તમને અચાનક તમારો ભેટો થઈ જાય, અચાનક પ્લાનિંગ વગર તમને મળવું એ મારા માટે વિચિત્ર લાગે છે. એકચ્યુઅલી મારે તમને કહીને તમને મળવું જોઈએ, પણ તમે ટાઉનમાં છો એ મને ખબર નથી. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો. બીજું એક અહીંયા ઇડિયમ નો પ્રશ્ન પૂછ્યો છે. ગો ઓફ એટ અ ટેન્જન્ટ. ટેન્જન્ટ શબ્દનો મીનિંગ ધ્યાનમાં લઈ લઈશું. ઓકે, ટેન્જન્ટ શબ્દનો મીનિંગ થાય છે કોઈ વિશેષ અલગ જ વિચારની એક ધારા જે છે એને ટેન્જન્ટ કહેવાય છે. ઓકે, અલગ વિચારની ધારા એટલે સમજો કે આપણે બધા એક મુદ્દા ઉપર ચર્ચા કરી રહ્યા છીએ અને આપણામાંથી કોઈ એક વ્યક્તિ એવી છે કે જે કંઈક અલગ જ વિચાર કરી રહી છે, એની એક અલગ જ ધારા ચાલી રહી છે મગજમાં, તો એને ટેન્જન્ટ કહેવાય છે.
તો ટુ ગો ઓફ એટ અ ટેન્જન્ટ, ટુ ગો ઓફ એટ અ ટેન્જન્ટ, ઓકે, એટલે કે કોઈ એક અલગ વિચારધારા ઉપર જતા રહે, એટલે કે ટોપિક બદલી નાખવો અચાનક, જે મૂળ ટોપિકની વાત ચાલી રહી છે એના બદલે કોઈ એવો ટોપિક કે જે રિલેવન્ટ નથી એવા ટોપિક સાથની ચર્ચા ચાલુ કરી દેવી, એટલે ડાયવર્ટ થવું ટૂંકમાં એ મિનિંગ થાય છે. ઓકે, તો જો હી ઇઝ અ ગ્રેટ ટીચર, બટ તે એક જોરદાર શિક્ષક છે, તે એક શ્રેષ્ઠ શિક્ષક છે, ઓકે, મહાન શિક્ષક છે, પરંતુ ટેન્ડ્સ એટલે એમનું ટેન્ડ ક્રિયાપદનો મિનિંગ થાય છે એક વિશેષ મનોવલણ હોવું. તમે કોઈ પણ ક્રિયા કરવાને વધારે સંભવિત છો, ઓકે, you are most likely to do a particular action then you tend to do that action. ઓકે, કોઈ પણ ક્રિયા કરવાને આપણે વધારે ઉત્સુક હોઈએ તો એના માટે ક્રિયાપદ વપરાય છે અંગ્રેજીમાં ટેન્ડ. એવી તમારી ટેન્ડન્સી બની ગઈ છે એવું કહીશું. તો ટેન્ડ્સ ટુ ગો ઓફ એટ અ ટેન્જન્ટ એટલે અલગ જ વિચારધારામાં ઘૂસી જવાનું એમને વધારે મનોવલણ છે, એમની એક ટેવ બની ગયેલી છે. ઓકે, તો શું કહીશું મિત્રો? ચેન્જ ધ સબ્જેક્ટ ઇમિડિયેટલી, અચાનક જ તાત્કાલિક વિષય બદલી નાખવો, જે ભણાવતા હોય એના બદલે કંઈક બીજો જ વિષય ઘુસાડી દેવો. હું અત્યારે તમને આ મુદ્દો શીખવાડી રહ્યો છું અને અચાનક હું મારા દીકરાની કે મારી દીકરીની કે મારા ભાઈની વાત ચાલુ કરી દઉં, અથવા કોઈ મારા ગામડાની વાત ચાલુ કરી દઉં કે મારું ગામડું જોરદાર છે ભાઈ, આજુબાજુ તો ડુંગરો જ છે, ડુંગરોને કૂદીને મારા ગામડે આવવું પડે, બહુ સાહસ કરી, આવી બધી વાતો ચાલુ કરી દઉં, તો દેટ ઇઝ આઈ ચેન્જ ધ સબ્જેક્ટ ઇમિડિયેટ. ઓકે, તો આ ઇડિયમનો મિનિંગ આ થશે મિત્રો, ઓપ્શન એ જવાબ આવશે. તો એક નવો ઇડિયમ મિત્રો આપણે આ પાકો કરવાનો છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. હવે ઓસ્ટેરિટી મેઝર્સ, ઓસ્ટેરિટી શબ્દ યાદ રાખી લો મિત્રો. ઓસ્ટિયર શબ્દ છે જે આપણે શીખ્યા છે, જે સ્ટ્રિક્ટલી અનુશાસન, સેલ્ફ ડિસિપ્લિન અને સિમ્પ્લિસિટીનું પાલન કરે છે એને ઓસ્ટિયર કહેવાય છે. સાદગીભર્યું જીવન. ગાંધીજી તો એકદમ સ્ટ્રિક્ટલી કડકપણે અનુશાસન અને સાદગીનું પાલન કરતા હતા. તો ઓસ્ટિયર શબ્દનો એ મિનિંગ થાય છે. તો ઓસ્ટિયર પરથી ઓસ્ટેરિટી આવી છે તો મિનિંગ શું થઈ ગયું મિત્રો? એકદમ સ્ટ્રિક્ટ ડિસિપ્લિન. ટૂંકમાં સ્ટ્રિક્ટ શબ્દ સાથે લેવા દેવા છે. ઓસ્ટેરિટી મેઝર્સ પરથી ખ્યાલ આવી ગયો. અહીંયા સ્ટ્રિક્ટ શબ્દ નથી, અહીંયા જુઓ સ્ટ્રિક્ટ ઇકોનોમિક પોલિસીઝ, એકદમ કડકપણે તૈયાર કરેલી આર્થિક જે પોલિસી નીતિઓ છે એ નીતિઓ કે જેને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે, જેને આચરણમાં મૂકવામાં આવે છે બાય ગવર્નમેન્ટ ટુ રિડ્યુસ ગવર્નમેન્ટ સ્પેન્ડિંગ એન્ડ પબ્લિક ડેટ. જ્યારે સરકારનું જાહેર દેવું વધી ગયું હોય ત્યારે સરકાર કોઈક એવા ટેક્સના રેટ વધારી દે, લોકો પાસેથી ટેક્સ વધારી લેવાનું ચાલુ કરે થોડાક સમય માટે. ઓકે, એનું જે સરકારનું જે સ્પેન્ડિંગ છે, ખર્ચ જે છે એ ખર્ચ વધી ગયો છે, તો ખર્ચને પહોંચી વળવા માટે કેટલીક તાત્કાલિક સ્ટ્રિક્ટ પોલિસી નક્કી કરે, ઇકોનોમિક પોલિસી, કે ભાઈ લોકો પાસેથી આટલો ટેક્સ લેવાનો જ છે. જે લોકોએ પહેલા ટેક્સ ભર્યો નથી એ લોકો પાસેથી આટલો વધારે ટેક્સ લેવાનો છે, આટલો દંડ આપીને. તો અલગ અલગ પોલિસી તાત્કાલિક દેવું, અને એ જો પોલિસી, સ્ટ્રિક્ટ પોલિસી જો ઇમ્પ્લિમેન્ટ ન કરે તો આવનારા સમયમાં એક રિજનલ અથવા તો નેશનલ, રાષ્ટ્રીય કે પ્રાદેશિક મંદી, રિસેશન આવી શકે છે. આવી સંભાવનાને ધ્યાનમાં રાખીને જે પોલિસી ઇમ્પ્લિમેન્ટ કરે છે સરકાર, એને મિત્રો ઓસ્ટેરિટી મેઝર્સ કહેવામાં આવે છે. ક્લિયર ફ્રેન્ડ્સ? ચાલો, તો આ એક બહુ સરસ મજાનો ઇકોનોમીના રિલેટેડ, અર્થતંત્રના રિલેટેડ બહુ સરસ મજાની વોકેબિલિટી પૂછી છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો. ઇમ્પેડિમેન્ટ્સ વોકેબના કોર્સમાં સિનોનિમ્સ એન્ટોનિમ્સમાં શીખવાડ્યું છે. ઇમ્પેડિમેન્ટ્સનો મીનિંગ થાય છે અવરોધ, મુશ્કેલી, ટ્રબલ. હિન્ડ્રન્સ એનું સમાનાર્થી જોવું હોય તો હિન્ડ્રન્સ. આ તો આપણે એસએસસી એમટીએસ, એસએસસી સીજીએલ ના પેપર સોલ્યુશનમાં પણ આ બધા શબ્દો તો શીખી ચૂક્યા છે, વોકેબના કોર્સમાં એ શીખી ચૂક્યા છે. ઓકે, તો ઇમ્પેડિમેન્ટ અને હિન્ડ્રન્સ, અવરોધ, અડચણ. તો એનું સિનોનિમ પૂછ્યું છે, તો સિનોનિમ શું થશે મિત્રો? મેરિટ્સ. મેરિટ્સનો મીનિંગ શું થાય છે? મેરિટ્સ એટલે ઉત્કૃષ્ટતા. મેરિટ્સનો મીનિંગ શું થાય છે? ઉત્કૃષ્ટતા. મેરિટ્સનો બીજો એક મીનિંગ થાય છે પ્લસ પોઈન્ટ. ઓકે, એડવાન્ટેજ. માની લ્યો કે લો, કાયદાને લગતું શબ્દ પણ છે આ મેરિટ્સ. કોર્ટમાં કોઈ એવો વ્યક્તિ છે કે જે પ્લેન્ટિફ છે, ફરિયાદી છે,
તો એના કેટલાક મેરિટ્સ હોય છે, એટલે કે એના પ્લસ પોઈન્ટ હોય છે, કેટલાક દલીલો, કેટલાક એવિડન્સ એવા છે, એ એવિડન્સ એને જે ફરિયાદ છે એના કેસને વધારે મજબૂત બનાવે છે. તો એ જે એવિડન્સ છે, એ સાક્ષી છે, એને આપણે મેરિટ્સ કહી શકીએ છીએ. એડવાન્ટેજ કેટલાક કે જે એના કેસને વધારે મજબૂત બનાવે છે. ઓકે, ઓબ્સ્ટ્રક્શન્સ નો મીનિંગ થાય છે મિત્રો વિઘ્ન, અડચણ. ઓકે, તો સિમ્પલ વસ્તુ છે મિત્રો, જવાબ ઓપ્શન બી આવશે. બાકીના શબ્દો જોઈ લઈએ. એસેસરીઝ, એસેસરીઝ નો મીનિંગ થાય છે કોઈ પણ મશીનને બહારની વધારાનું સાધન જે છે એ લગાડવામાં આવે એને એસેસરીઝ કહેવાય છે. એ તો તમને ખ્યાલ જ હશે. આપણે નવી બાઇક કે નવી કાર લઈએ તો એને એક્સ્ટ્રા જે કેટલીક સાધન સામગ્રી, ઓકે, કેટલીક સાધન સામગ્રી આપણે જે લગાડીએ છીએ એને મિત્રો એસેસરીઝ કહેવાય છે. વધારાની સામગ્રી કહી શકીએ એને, વધારાની સામગ્રી. ઓકે, બીજું મિત્રો એસેસરીઝ નો બીજો એક મીનિંગ થાય છે અપરાધ સહાયક. જે શબ્દો આપણે ઓલરેડી શીખી ચૂક્યા છીએ, એટલે કે એકમ્પ્લાઇઝ શબ્દ આપણે શીખ્યા છીએ. ઓકે, એકમ્પ્લાઇઝ નો મીનિંગ થાય છે ક્રિમિનલને, અપરાધીને મદદ કરનાર. અબેટર, તો અબેટર પણ મિત્રો, અબેટર, તો અબેટર પણ મિત્રો એસેસરીઝ નું સમાનાર્થી છે. તો એસેસરી શબ્દનો બીજો એક મીનિંગ થાય છે કોઈ ક્રિમિનલને, અપરાધ કરનારને સહાય કરનાર, મદદ કરનાર. ઓકે, પ્રોફિટ નો મીનિંગ થાય છે મિત્રો નફો. પ્રોજેક્ટેડ ઇન્કમ, ઇન્કમ નો મીનિંગ થાય છે આવક, અને પ્રોજેક્ટેડ નો મીનિંગ થાય છે એસ્ટિમેટેડ. એસ્ટિમેટેડ એટલે જે અંદાજો લગાડ્યો છે, જેનો અંદાજો લગાડ્યો છે, જેનું એસ્ટિમેટ કાઢવામાં આવ્યું છે. તો એસ્ટિમેટેડ ઇન્કમને પ્રોજેક્ટેડ ઇન્કમ પણ કહેવાય છે, જે હકીકતમાં વાસ્તવિક રૂપે હજુ એ આવી નથી ગઈ, તો એને આપણે પ્રોજેક્ટેડ ઇન્કમ કહીશું. એ ખાસ સ્ટોક માર્કેટમાં આ શબ્દનો પ્રયોગ વધારે થતો હોય છે. તો આ પણ મિત્રો એક અર્થતંત્રને લગતો શબ્દ છે. ચાલો, ક્લિયર ફ્રેન્ડ્સ, જવાબ મળી ગયો આપણને ઓપ્શન બી. જો પેપર સોલ્યુશન હું ખાસ ભાર આપું છું, એટલા માટે જ આપણે આપણા માસ્ટર કોર્સમાં પેપર સોલ્યુશન, તો જેવી પરીક્ષા ગઈ કે પેપર સોલ્યુશન લઈ લેવા, જેથી કરીને આપણે અપડેટેડ રહીએ અને ઘણું નવું શીખવા મળે છે મિત્રો. ટેસ્ટિફાઈ નું એન્ટોનિમ આપવાનું છે. ટેસ્ટિફાઈ નું મીનિંગ શું થાય છે? સાક્ષી બનીને સત્ય પુરવાર કરવું. ઓકે, કોર્ટમાં માની લો કે તમે કોઈને પુરાવો આપીને, પુરાવો ભરીને એને સત્ય પુરવાર કરવાનો પ્રયત્ન કરો, એવિડન્સ આપો છો, તો એને મિત્રો ટેસ્ટિફાઈ કહેવાય છે. ટેસ્ટિફાઈ નો બીજો એક મીનિંગ થાય છે સાચું ઠરાવવું. ઓકે, અને ફોલ્સિફાઈ નો મીનિંગ શું થાય છે? ફોલ્સિફાઈ નો મીનિંગ થાય છે ખોટું ઠરાવવું. જુઓ, બે વસ્તુ છે. આમાંય એવિડન્સ આપો છો, આમાંય એવિડન્સ આપો છો, યાદ રાખજો. પણ આમાં તમે જે પુરાવો આપો છો એમાં ખોટું ઠરાવવા માટે, કોઈ સામેવાળી વ્યક્તિને, સામેવાળા ક્લાયન્ટને ખોટું ઠરાવવા માટે પુરાવો આપો છો તો ફોલ્સિફાઈ. સાચું ઠરાવવા માટે તો ટેસ્ટિફાઈ. એવિડન્સ નું મીનિંગ થાય છે મિત્રો પુરાવો. પ્રૂવ એટલે સાબિત કરવું. ઓકે, પ્રૂવ એટલે સાબિત કરવું. પણ શું સાબિત કરવું? સાચું પણ સાબિત કરવું, ખોટું સાબિત કરવું, બંને થાય. ઓકે, પણ વધારે સાચું સાબિત કરવું વધારે અર્થ નીકળે છે, તો એ ટેસ્ટિફાઈ નું સમાનાર્થી ગણાશે. કન્ફાઇડ, ખ્યાલ છે ને કન્ફાઇડ શબ્દનો મીનિંગ? કન્ફાઇડ પરથી કોન્ફિડન્સ શબ્દ આવે છે, કોન્ફિડન્ટ, રહસ્ય મંત્રી. તો કન્ફાઇડ નો મીનિંગ થાય છે ના પર પૂરેપૂરો ભરોસો કરવો. પણ કેવી હદે ભરોસો કરવો? એ હદે ભરોસો કરવો કે સામેવાળી જે વ્યક્તિ છે એને આપણે આપણી પ્રાઇવેટ મેટર્સ, ખાનગી બાબતો બધી જ એને કહી દઈએ, કે બીજા કોઈને કહેશે નહીં. એ લેવલે ભરોસો કરવાની કન્ફાઇડ કહેવાય છે. જે વ્યક્તિ પર ભરોસો કરશો એની આગળ મિત્રો ઇન આવશે, ધ્યાનમાં રાખજો. અને જે વ્યક્તિને તમે તમારી પ્રાઇવેટ અફેર્સ એને કહેશો તો એની આગળ ટુ આવશે. આઈ કન્ફાઇડેડ માય પ્રાઇવેટ મેટર્સ ટુ માય બેસ્ટ ફ્રેન્ડ. તો મારા બેસ્ટ ફ્રેન્ડ ને તો ટુ, અને હું મારા બેસ્ટ ફ્રેન્ડમાં કન્ફાઇડ કરું છું તો આઈ કન્ફાઇડ ઇન માય બેસ્ટ ફ્રેન્ડ. ઓકે, વિટનેસ, સાક્ષી. જવાબ મળી ગયો મિત્રો તમને અહીંયા, ઓપ્શન ઈ. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. વન વર્ડ સબસ્ટિટ્યુટ વોકેબના કોર્સમાં જોઈ લો, પહેલા જ અધ્યાયમાં આ પાકું કરાવી દીધું છે તમને. વન હુ ડિનાઇઝ વન સેલ્ફ ઓર્ડિનરી બોડીલી પ્રેઝર્સ. બોડીલી, બોડીલી નો મીનિંગ થાય છે ભૌતિક, શારીરિક, શારીરિક. પ્લેઝર્સ નો મીનિંગ થાય છે આનંદ, પણ કેવો આનંદ? ભોગાનંદ, ભોગ કરીને મેળવેલો આનંદ.
તો શારીરિક આનંદ જે છે એને ડિનાય કરે છે, એટલે કે ઠુકરાવે છે, એને નકારે છે, એવી વ્યક્તિને આપણે શું કહીશું? એને તપસ્વી કહીશું. કોઈ તપસ્વી વ્યક્તિ છે, સંન્યાસી વ્યક્તિ છે, એ એકદમ સાદું જીવન જીવીને, ઓસ્ટિયર લાઈફ જીવીને અને પોતાની જાતને ભૌતિક જે સુખોપભોગ છે એનાથી દૂર રાખે છે. શીખ્યા છીએ કે નહીં? એને શું કહીશું મિત્રો? એસ્થેટિક કહીશું. જવાબ મળી ગયો ઓપ્શન ડી. શીખ્યા છીએ આ એસ્થેટિક શબ્દ. બાકીના શબ્દો પણ શીખ્યા છીએ. એસ્થેટિક શબ્દનો મીનિંગ થાય છે સૌંદર્ય, સૌંદર્યને લગતું અથવા સૌંદર્યને પ્રશંસા કરતું, એપ્રિશિએટિંગ બ્યુટી, ઓકે, એન્ડ રિલેટેડ ટુ બ્યુટી. સૌંદર્ય એ પણ ખાસ કુદરતનું જે સૌંદર્ય છે એ સૌંદર્યની વાત કરી. આ સૃષ્ટિનું સૌંદર્ય છે એની વાત કરીએ છીએ. ઘણા કવિ છે જે સૌંદર્ય સૃષ્ટિના સૌંદર્ય ઉપર કવિતાઓ લખે છે, તો એને એસ્થેટિક પોએમ્સ કહેવાય છે. ક્લિયર? સેડિસ્ટ, સેડિસ્ટનો મીનિંગ થાય છે મિત્રો દુઃખવાદી અથવા દુઃખદાયી. એવી વ્યક્તિ કે જે શબ્દનો પ્રયોગ ન કરવો જોઈએ, પણ હવે આ શબ્દ સમજાવવો છે તો કહું છું તમને કે ઘણા લોકોને એક સેડિસ્ટ સેક્સ્યુઅલ ડિસઓર્ડર હોય છે. સેડિઝમ સેક્સ્યુઅલ ડિસઓર્ડર કહેવાય છે કે એ લોકો ખાસ કરીને જુઓ, જે લોકો રેપ કરતા હોય છે, એ લોકો જેને રેપ કરે છે એને શારીરિક રીતે એસલ્ટ પણ કરે છે, ઓકે, એને શરીરને નુકસાન પણ પહોંચાડે છે. તો એ છે એ વ્યક્તિને સેડિસ્ટ કહેવાય છે મિત્રો. ક્લિયર? બીજું, બીજાને દુઃખ આપીને ખુશ થનાર વ્યક્તિને પણ સેડિસ્ટ કહેવાય છે કે બીજાને દુઃખ આપવા મને બહુ મજા આવે. ઓકે ફ્રેન્ડ્સ? એથિસ્ટ ખ્યાલ છે ને? થિસ્ટ, થિસ્ટ એટલે વન હુ બિલીવ્સ ઇન ગોડ. આસ્તિક, જે ભગવાનમાં માને છે, જે ભગવાનના અસ્તિત્વને સ્વીકારે છે. વન હુ બિલીવ્સ ઇન ધ એક્ઝિસ્ટન્સ ઓફ ગોડ. અને થિસ્ટની આગળ ખાલી અ મૂકી દો એટલે એનો વિરુદ્ધાર્થી થઈ ગયું. એથિસ્ટ એટલે નાસ્તિક. એટલે વન હુ ડઝ નોટ બિલીવ ઇન ગોડ, ઓકે, વન હુ બિલીવ્સ ધેટ ગોડ ડઝ નોટ એક્ઝિસ્ટ, એને કહીશું એથિસ્ટ. વિશિયસ, વિશિયસ શબ્દ મિત્રો વાઇસ પરથી આવ્યો છે. વાઇસ, વાઇસનો મીનિંગ થાય છે મિત્રો દુર્ગુણ, દુષ્ટતા, દુર્ગુણ, દુષ્ટતા. તો વાઇસ પરથી વિશિયસ શબ્દ આવ્યો છે. વિશિયસનો મીનિંગ થઈ ગયો મિત્રો દુષ્ટ અને દુર્ગુણી. ઓકે ફ્રેન્ડ્સ? તો અહીંયા સાચો જવાબ મળી ગયો આપણને એસ્થેટિક. એસ્થેટિક એટલે સંન્યાસી, સંન્યાસી. ચાલો, ક્લિયર ફ્રેન્ડ્સ? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. હવે આ ક્વેશ્ચન કંજંક્શન સમજો મિત્રો. કંજંક્શન વર્સિસ ફ્રેઝ પ્રિપોઝિશન. આપણે ગ્રામરના કોર્સમાં કંજંક્શનને ફ્રેઝ પ્રિપોઝિશન સાથેના તફાવત સમજતા શીખ્યા છીએ અને એ જ રીતે શીખવું જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ? તો જુઓ, ખાલી જગ્યા ધ ગ્રેટ ડાયવર્સિટી ઇન સોશિયલ બિહેવિયર એન્ડ હેબિટ્સ બિટવીન ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એન્ટ્સ. હવે આ આખો શબ્દ સમૂહ છે, આ અંડરલાઈન કર્યું ને, એ આખો મિત્રો ફ્રેઝ છે, શબ્દ સમૂહ. આશ્ચર્ય થશે તમને. ઓકે, ગજબની વાક્ય રચના છે. આટલું લાંબુ, આટલા બધા શબ્દોનો પ્રયોગ કર્યો હોવા છતાં આ પૂર્ણ વાક્ય નથી, માત્ર શબ્દ સમૂહ છે. ઇટ ઇઝ ઓનલી અ ફ્રેઝ, ઇટ્સ નોટ અ સેન્ટેન્સ. અને ઘણીવાર નાનકડું વાક્ય પણ આટલું વાક્ય, આટલું ખાલી એક શબ્દથી બને પણ વાક્ય બનશે. ગો નો મીનિંગ શું થઈ જશે? જાઓ. કયું વાક્ય? આજ્ઞાર્થ વાક્ય. અંગ્રેજીમાં એને કહેવાય ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. ગજબનું મિત્રો, ભાષા એક અલગ વસ્તુ. જ્યારે વાક્યમાં મુખ્ય ક્રિયાપદ એટલે કે ક્રિયાપદ એડ થાય ને ત્યારે એ વાક્ય ગણાય. જ્યાં સુધી ક્રિયાપદ એડ ના થાય ત્યાં સુધી એ ફક્ત શબ્દ સમૂહ છે, ક્રિયાપદ ના ગણાય. જો આ આખું વાક્ય છે. મોસ્ટ ઓફ ધેમ કરતા હેવ ક્રિયાપદ ધ સેમ બેઝિક સ્ટ્રક્ચર, કર્મ, અથવા એને પૂરક પણ કહેવાય. આટલું નાનો ભાગ છે, આખું વાક્ય છે, અને કોમાની આગળનો આખો શબ્દ સમૂહ છે.
એક વાત નક્કી થઈ ગઈ કે અહીંયા તમે મને શોધી બતાવો. ચલો આ આખું અંડરલાઈન કર્યું જે છે એ અંડરલાઈન કરેલો આખો જે ભાગ છે એમાં ક્યાંય તમને ક્રિયાપદ મળે તો કયો, વાક્યનો અર્થ પૂર્ણ થતો હોય તો કયો. તો હું તમને વાક્યનો મિનિંગ સમજાવું છું. તમારે નોટબુકમાં લખવું હોય તો લખો. શબ્દ સમૂહ અને વાક્યમાં શું તફાવત છે? વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ફ્રેઝ એન્ડ આ છે મિત્રો સેન્ટેન્સ. ફ્રેઝ અને સેન્ટેન્સમાં શું તફાવત છે જોઈ લો, શીખવા જેવું છે. ઓકે, તો એક વાત નક્કી છે કે અહીંયા ખાલી જગ્યા આખા વાક્યની આગળ નહીં, ફક્ત ફ્રેઝ આગળ, શબ્દ સમૂહ આગળ છે. એટલે એઝ ઇફ કંજંક્શન છે, ઇવન ધો કંજંક્શન છે. બે કંજંક્શન ક્યારેય ના આવે. કંજંક્શન હંમેશા બે વાક્યોને જોડવા માટે આવે તો વાક્યની આગળ આવે. આખું વાક્ય ના હોય તો કંજંક્શન ના હોય. બીજું મિત્રો અકોર્ડિંગલી, આ તો એડવર્બ છે. આ શું છે? એડવર્બ છે મિત્રો. અહીંયા એડવર્બ નો ઉપયોગ થઈ શકે એમ નથી. અકોર્ડિંગલી નો મીનિંગ થાય છે એપ્રોપ્રિએટલી, એને યોગ્ય રીતે, એને ધ્યાનમાં રાખીને યોગ્ય રીતે. ઓકે, અકોર્ડિંગલી એને એ પ્રમાણે. બિસાઇડ્સ નો મીનિંગ થાય છે મિત્રો ઉપરાંત. અને ડિસ્પાઇટ નો મીનિંગ થાય છે હોવા છતાં. ઇન સ્પાઇટ ઓફ નું સમાનાર્થી છે. જુઓ મિત્રો, ઇવન ધો, અલ્ધો, ઇવન ધો અને ડિસ્પાઇટ, ઇનસ્પાઇટ નો તફાવત વાળો આપણે કંજંક્શનમાં વિડિયો અલગ જ આપેલો છે. હવે જો ખાલી જગ્યા ધ ગ્રેટ ડાયવર્સિટી. ડાયવર્સિટી એટલે વિવિધતા, ખૂબ જ વિવિધતા. ગ્રેટ એટલે ખૂબ જ વિવિધતા. શેમાં? ઇન સોશિયલ બિહેવિયર, સામાજિક વર્તન. એન્ડ હેબિટ્સ એટલે ટેવો. બિટવીન ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એન્ટ્સ, વિવિધ પ્રકારની કીડીઓની વચ્ચે સામાજિક વર્તન અને ટેવોમાં વિવિધતા, ખૂબ જ વિવિધતા હોવા છતાં મોસ્ટ ઓફ ધેમ હેવ ધ સેમ બેઝિક સ્ટ્રક્ચર. એમનામાંથી મોટા ભાગની કીડીઓને સેમ સ્ટ્રક્ચર છે. જોઈ લો મિત્રો, વાક્યનું ભાષાંતર ફરીથી કરું છું. અહીંયા જવાબ આવશે ડિસ્પાઇટ. Despite the great diversity in social behavior and habits between different types of ants, વિવિધ પ્રકારની કીડીઓ વચ્ચે સામાજિક વર્તન અને ટેવોમાં ખૂબ જ વિવિધતા હોવા છતાં. આટલું બોલે એમાં ક્યાંય વાક્ય હોય તો મને કયો, વાક્ય પૂર્ણ થતું હોય તો ક્યાં? પછી હોવા છતાં અલ્પ વિરામ ચિહ્ન, કોમા. ઓકે, મોસ્ટ ઓફ ધેમ હેવ ધ સેમ સ્ટ્રક્ચર. એમનામાંથી મોટા ભાગની કીડીઓ પાસે સમાન માળખું છે, શારીરિક માળખું છે. જવાબ આવશે મિત્રો ઓપ્શન ઈ. મળી ગયો જવાબ મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ધ નેક્સ્ટ એન્ડ લાસ્ટ ક્વેશ્ચન. ઓકે, ચલો. ખાલી જગ્યા ઓફ ધ ટ્રક હેઝ બ્રોકન. ટ્રકનું ખાલી જગ્યા તૂટી ગયું છે. કદાચ જે લોકોને ગેરેજ હોય અથવા ટ્રક સાથે અથવા કંઈક મરમ્મત કરી હોય, કોઈ ગાડી, બાઇક કે એનું પણ કંઈક મરમ્મત કરી હોય, ગેરેજમાં ગયા હોય તો ત્યાં એ લોકો શબ્દ બોલતા હશે. શું? ટ્રકનું એક્સલ તૂટી ગયું છે. ઓકે, કોઈ પણ ટાયર છે, બે ટાયરને વચ્ચે, બે ટાયરને જોડવા માટે જે રોડ, જાડો લોખંડનો સળિયો નાખવામાં આવે છે, એ બેરિંગથી જોડવામાં આવે છે. એ સળિયાને મિત્રો એક્સલ કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? એક્સલ કહેવામાં આવે છે. આ ટાયર છે, ઓકે, અને આ ટાયર છે. એ ટાયરને જોડવા માટેનો જે સળિયો છે, એ સળિયાને મિત્રો જાડો સળિયો હોય, એને મિત્રો એક્સલ કહેવામાં આવે છે. ઓકે, એ આયર્ન રોડ, લોખંડનો રોડ હોય છે, સળિયો હોય છે. ઓકે, એક્ઝેલ ખબર છે ને? ઇનહેલ નો મીનિંગ થાય છે શ્વાસ અંદર લેવું. ઓકે, અને એક્ઝેલ નો મીનિંગ થાય છે શ્વાસ બહાર કાઢવો. એક્સેલન્સ એટલે ઉત્કૃષ્ટતા, એક્સેલન્ટ એટલે ઉત્કૃષ્ટ. તો એક્સેલ નો મીનિંગ થઈ ગયો ઉત્કૃષ્ટતા. ઉત્કૃષ્ટ બનવું અથવા કોઈ પણ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવું. એક્સેલ ક્લિયર થઈ ગયું. જવાબ મળી ગયો ઓપ્શન સી. આ ખોટો સ્પેલિંગ છે. એકચ્યુઅલી આ એક નામ છે. જેમ આપણે ગુજરાતીમાં અલગ અલગ નામ હોય છે ને, મોહન, રોહન, સોહન,
એમ આ એક્સલ એ સ્પેનિશ ભાષામાંથી ઉતરી આવેલું છોકરીનું નામ છે. ઓકે, પણ આ ઇંગ્લિશમાં સ્પેલિંગ નથી. આ એક્સલનો મિનિંગ થાય છે મિત્રો ધરીને લગતું. જો એક્સિસ એટલે ધરી, એક્સિસ એટલે ધરી. એ જ એક્સિસ પરથી એક શબ્દ બન્યો છે એક્સિયલ, ઓકે, અથવા એક્સલ. આ બંને શબ્દો એક્સિસ પરથી મિત્રો આઈ હોય કે આઈ ના હોય, બંને શબ્દો સાચા છે. એક્સિયલ અથવા એક્સલ એને કહેવાય છે ધરીને લગતું. એનો અર્થ થાય છે ધરીને લગતું. ચાલો, ક્લિયર ફ્રેન્ડ્સ? અહીંયા જવાબ મળી ગયો આપણને ઓપ્શન સી. ઓકે, થેન્ક યુ સો મચ, ઓલ ધ બેસ્ટ બધાને. આઈ હોપ કે તમને આ વિડીયોમાં ડીવાયએસઓ મેઇન્સમાં પૂછાયેલા પ્રશ્નોમાંથી ઘણું બધું શીખવા મળ્યું છે. અને આશા રાખું છું કે ભવિષ્યમાં પણ આવનારી દરેક પરીક્ષાના પેપર સોલ્યુશન આ રીતે જ કરાવીને તમને નવું ને નવું નોલેજ અને કંઈક ડિફરન્ટ સ્ટાઇલથી ભણાવતો રહું. થેન્ક યુ સો મચ. મળીશું નેક્સ્ટ વિડીયો.